હાય, વેલકમ ટુ કાયરોસ અગેન. આપણે જે પ્રીવિયસ યર ક્વેશ્ચનની સિરીઝ ચાલુ કરી છે એમાં અત્યારે ઇકોનોમીનું ચાલે છે આપણે સિરીઝ. ઇકોનોમીમાં કેવું છે કે કન્સેપ્ટ્સ અમુક મોટા બહુ હોય, એટલે પેપરમાં લેવા જઈએ ને તો 2 કલાકનું ખાલી વિડીયોઝ થઈ જાય, બરાબર. તો આપણે શું કરીએ કે આવા નાના કન્સેપ્ટ જે છે એનું ડિટેલથી એક વિડીયો બનાવીએ. જેમ કે જીડીપી છે, જીવીએ છે, પછી બજેટ ડેફિસિટ છે. બજેટ્સના અલગ એકાઉન્ટ છે, કરંટ એકાઉન્ટ, કેપિટલ એકાઉન્ટ જેને ગુજરાતીમાં કહેવાય, ચાલુ ખાતું, મૂડી ખાતું. ડેફિસિટ્સના કહેવાય નાણાકીય ખાધ. આવી 5 ટાઈપની ખાધો આપણે જોઈશું. નાણાકીય ખાધ, રાજકોષીય ખાધ, બરાબર, અંદાજપત્રીય ખાધ, પ્રાઇમરી ડેફિસિટ્સ, રેવન્યુ ડેફિસિટ્સ, એ બધી ડેફિસિટ્સ આપણે જોઈશું. જીડીપી અને જીવીએ, જીએનપી, એનએનપી, આ બધાનો વિડીયો પણ આપણે અલગ લઈને આવીશું. આજે આપણે જે જોવાના છે વિડીયો એ કયો છે અને કયા કન્સેપ્ટ્સ ઉપર આપણે વિડીયો જોવાના છીએ એનો આજે ડિસ્કસ કરીએ. એ છે જીડીપી. આપણે જીડીપી ઉપર જોઈશું. જીડીપી એટલે શું? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ઘરેલું સકલ ઉત્પાદ. એની 3 અલગ મેથડો છે. એ મેથડોમાંથી કઈ મેથડ આરબીઆઈ પ્રિફર કરે છે દેશનો જીડીપી ગણવા માટે, કઈ મેથડ યોગ્ય ગણાય એ આપણે જોઈશું. પછી છે જીવીએ, ગ્રોસ વેલ્યુ એડેડ મેથડ, બરાબર, એ આપણે જોઈશું. એના પછી આપણે જોવાના છીએ જીએનપી, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. કોના કહેવાય? તો જીડીપી અને જીએનપીમાં ડિફરન્સ શું હોય એ આપણે દેખીશું. પછી નેટ નેશનલ પ્રોડક્ટ, એને શું કહેવાય? જીએનપી અને એનએનપી વચ્ચેનો ડિફરન્સ શું કહેવાય? પછી નેશનલ ઇન્કમ ઓફ ઇન્ડિયા, એને શું કહેવાય? આ બધા ક્વેશ્ચન ઇકોનોમીમાં તમને જોવા મળશે. જીપીએસસીમાં તો ખાલી આટલા ટોપિકમાંથી 2-3 ક્વેશ્ચન આવી જતા હોય. ખેર ના આવતા તો જે પેપર આપણે સિરીઝ ચાલુ કરી છે એમાં દેખી લેવા, બરાબર. 2 ક્વેશ્ચન તો મિનિમમ હોય જ. અને બીજું છે પર કેપિટા ઇન્કમ ઓફ ઇન્ડિયા. તો આટલા 6 ટોપિક્સો છે મેન એ જોઈશું, બરાબર. તો વિડીયોની શરૂઆત કરીએ. આપણે જીડીપી દેખવાના છીએ. જીડીપીને શું કહેવાય? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ, ઘરેલું સફળ ઉત્પાદ, એવું એને કહેવાય ગુજરાતીમાં, બરાબર. ગુજરાતીને આપણે બહુ ખાસ જરૂર નથી. કયા ક્વેશ્ચન પૂછાતા હોય? જીડીપી, બીજું છે જીવીએ, ત્રીજું છે જીએનપી, ચોથું છે એનએનપી અને 5મું છે નેશનલ ઇન્કમ. તો આટલા ટોપિક છે મોસ્ટ ઓફ જીડીપીના, બરાબર. જીડીપી શું કહેવાય અને શું એમાં ભણવાનું આવે. તો પહેલાં તો વાત કરી અને આટલા ટોપિક્સ આપણે જોઈશું. તો ફર્સ્ટ રિમૂવ કરી દઈએ અને આપણો સેશન સ્ટાર્ટ કરીએ. જીડીપી જે છે ને એની એકચ્યુઅલમાં વ્યાખ્યા શું થાય કે કોઈ પણ પ્રદેશમાં, પ્રદેશની ટેરિટરીમાં, પ્રદેશની ટેરિટરી એટલે શું કે એની બોર્ડર લાઈન, એની અંદર જે કંઈ ગુડ્સ હોય, સર્વિસ હોય, એ બધાનો જ સરવાળો. ગુડ્સ અને સર્વિસ જે પ્રોડ્યુસ થતા હોય કોઈ પણ કન્ટ્રીના બોર્ડર લાઇનની અંદર એ બધાનો શું કહેવાય? સરવાળો, બધાની માર્કેટ વેલ્યુ, એને કહેવાય જીડીપી, બરાબર. સમજી લો કે આ ઇન્ડિયા છે. તો ઇન્ડિયાની બહાર પાકિસ્તાનથી કંઈ ઇન્ડિયામાં આવતું હશે ને તો એ જીડીપીમાં નહીં ગણાય. ખાલી ઇન્ડિયાની અંદર એ પ્રોડ્યુસ થતું હશે, બરાબર, કોઈ પણ ગુડ્સ કે સર્વિસીસ, ફક્ત ને ફક્ત ઇન્ડિયાના બોર્ડર લાઇનની અંદર, તો જ એને જીડીપીની અંદર ગણવામાં આવશે. જીડીપી કોના કહેવાય? તો કોઈ પણ પ્રદેશની અંદર એની બોર્ડર લાઇનની અંદર જે કંઈ ગુડ્સ અને સર્વિસ પ્રોડ્યુસ થાય છે એ બધાની માર્કેટ વેલ્યુ, એને કહેવાય જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ. અહીંયા શબ્દ શું છે? ડોમેસ્ટિક, ઘરેલું, સકલ ઘરેલું ઉત્પાદ. જીડીપી માપવાની છે ને 3 મેથડ છે. જીડીપીને 3 મેથડથી માપી શકાય. કઈ? તો વાયા એક્સપેન્ડિચર. એક્સપેન્ડિચર એટલે ખર્ચ. જે કંઈ ગ્રાહકો, કન્ઝ્યુમર્સ ખર્ચ કરશે કોઈ પણ વસ્તુ પર, એ ઉપરથી નક્કી કરવામાં આવશે કે ભારત દેશમાં કેટલી ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોડ્યુસ થઈ છે. જો કોઈ પ્રોડક્ટ પ્રોડ્યુસ થયું હોય તેનો મતલબ કે ખર્ચ પણ થયો છે,
મેં પાર્લેજી ખરીદ્યું, એનો મતલબ શું કે પાર્લેજી પહેલાં પ્રોડ્યુસ થયું જુઓ. હું કંઈ બિસ્કિટ લાવતો હોય અને પૈસા આપતો હોય તો પણ ક્યારે આપું? જ્યારે બિસ્કિટ એ માર્કેટમાં હોય ત્યારે. એનો મતલબ કોઈએ પ્રોડ્યુસ કર્યું છે ત્યારે જ મેં પૈસા આપ્યા હોય. બરાબર, આ એક મેથડ થઈ. બીજી જીડીપીની મેથડ છે વાયા પ્રોડક્શન. અહીંયા શું થાય છે, અહીંયા કેટલો ખર્ચ થાય ને એ દેખવામાં આવે કે આપણે કેટલો ખર્ચો કરીએ એ ઉપરથી નક્કી થાય કે ભારતમાં કેટલી વસ્તુઓનું પ્રોડક્શન ચાલુ છે. અહીંયા શું થશે કે એકચ્યુઅલીમાં પ્રોડક્શન કેટલું છે ને એ જ દેખવામાં આવશે, ઉત્પાદન. અહીંયા ખર્ચ લેવામાં આવતો નથી. તો જીડીપી અને આ જે પ્રોડક્શન રીતે દેખવામાં આવશે ને શું કહેવાશે? GVA. બરાબર, આનું બીજું નામ છે. તો આપણે પહેલાં દેખ્યું એક જીડીપી અને બીજું GVA. તો આ GVA શું? એ જીડીપીની એક મેથડ જ છે, પણ એ મેથડ શું છે કે વાયા પ્રોડક્શન્સ હવે જીડીપીને માપવામાં આવશે. સમજી ગયા? આપણે બીજું બધું રિમૂવ કરી દઈએ અને ફરીથી એક સંકલ્પના સાથે જોઈએ. ત્રીજી એક મેથડ છે જીડીપી માપવાની, વાયા ઇન્કમ. જે કંઈ ઇન્કમ થશે કઈ રીતે ઇન્કમ થાય? દેખો, હું ભાડે રહું છું તો ભાડિયાતના મકાન માલિક હશે, એના શું થશે? ઇન્કમ થશે. હું કંઈ જમીન ખરીદું છું તો જમીન ઉપર મારે શું કરવું પડશે? ઋણ ચૂકવવું પડશે, રેન્ટ ચૂકવવું પડશે. બરાબર. હું કંઈ વસ્તુ ખરીદું છું તો વેપારીને શું થશે? પ્રોફિટ થશે. બરાબર, એને નફો થશે. તો એ શું કહેવાય? એ ઇન્કમ કહેવાય. એ પણ આપણે જોઈએ. તો આપણે 3 મેથડો દેખવાના છીએ અલગ અલગ. બરાબર. તો ફર્સ્ટ મેથડથી આપણે શરૂ કરીએ એક નવી સ્લાઇડમાં. એની ફર્સ્ટ મેથડ વાયા એક્સપેન્ડિચર. આના ઉપરથી તમે એક પ્રશ્ન દેખ્યો જ હશે, કઈ રીતનો આવ્યો હશે. દેખો, જીડીપીની જે મેથડ છે ને એની પહેલી જ મેથડમાં શું શું ગણવામાં આવશે? તો આનું જ ફોર્મ્યુલા છે, યાદ રાખીએ બધા, C+I+G+(x - M). તો તમને બધાને થતું હશે કે આનો મિનિંગ શું થાય? તો આપણે એ જોવા તો મળે. બરાબર. તો અહીંયા સીનો મતલબ શું થશે? કન્ઝપ્શન્સ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. આ શું થશે? સીનો મિનિંગ. બરાબર. હવે એના ગુજરાતીમાં શું કહેવાય? તમે કોઈ નવી કાર ખરીદી હોય, બરાબર, તો તમે શું કર્યું? એને કન્ઝપ્શન કર્યું. તમે કાર ખરીદી, તમે મોબાઈલ ખરીદો, કમ્પ્યુટર ખરીદો, તો એ માટે થઈને તમે શું આપ્યા હશે? પૈસા આપ્યા હશે. આપણે અહીંયા મેથડ કઈ જોઈએ છીએ? એક્સપેન્ડિચર, ખર્ચવાળી મેથડ. તો આપણે પૈસા આપ્યા હશે તો એ આમાં ઉમેરો થઈ જશે. તમે જે જગ્યાએ પૈસા ભરે ને બધાનો અહીંયા ઉમેરો. હવે આઈ દેખીએ. આઈનો મિનિંગ શું થાય? એનો મિનિંગ થાય ઇન્વેસ્ટમેન્ટ્સ. અહીંયા શું થશે? કન્ઝપ્શન. અને અહીંયા શું થશે? ઇન્વેસ્ટમેન્ટ. તમે શેમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો? દેખો, અહીંયા તમે ન્યૂ કાર ખરીદી, મોબાઈલ. ઇન્વેસ્ટ શેમાં કરો તમે? રિયલ એસ્ટેટ્સમાં તમે ઇન્વેસ્ટ કર્યું. બિલ્ડિંગ ખરીદી, ફેક્ટરી ખોલી, એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું. કોઈ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું. તો એ માટે પણ તમે શું કર્યું હશે? પૈસા આપ્યા હશે. તો એ પણ આમાં શું થઈ ગયું? એડ થઈ ગયું. પછી જી ઉપરથી શું થશે? ગવર્મેન્ટ પરચેસીસ. ખાલી માણસો કન્ઝ્યુમર્સ પરચેસ નહીં કરે, ગવર્મેન્ટ પણ પરચેસીસમાં શું આવશે? તો ગવર્મેન્ટ પોતે શું કરશે? સેલરી આપશે, પેન્શન્સ આપશે. કોને આપશે? ભાઈ છે ગવર્મેન્ટ કર્મચારીઓ, એના માટે પેન્શન આપશે. બરાબર. નવી મ્યુનિસિપાલિટી, પંચાયતો ખોલવી હોય તો ગવર્મેન્ટ શું કરશે? લેપટોપ નહીં, કોમ્પ્યુટર્સ ખરીદશે. બરાબર. સ્ટેશનરી હોય બધી જ પંચાયતો, તેમાં શું પંખા પણ ગવર્મેન્ટ જ લગાવશે. આઈએસને બેસવા માટે ખુરશીના પૈસા પણ ગવર્મેન્ટ જ આપશે. બરાબર. તમે જ્યારે ઓફિસર્સ બનશો તો તમારા ફેમિલીને પ્રોવાઈડ કોને કરશે? તો ગવર્મેન્ટ. એ શું થયું? ગવર્મેન્ટનો ખર્ચો થયો કહેવાય. બરાબર. તો એ પણ શેમાં આવી જશે? ગવર્મેન્ટમાં. હવે X - M એનો મિનિંગ શું થાય? એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ.
હવે તમને થતું હતું હશે કે ઇમ્પોર્ટ માઇનસ એક્સપોર્ટ કેમ ના કર્યું અને કેમ એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ કર્યું. તો દેખો આપણે અહીંયા શું જોઈ રહ્યા છીએ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. આપણે જે ભારતમાંથી પ્રોડક્ટ બનાવી હશે એનો આપણે એક્સપોર્ટ કરીશું તો એ એક્સપોર્ટમાં ગણાશે. એટલે એક્સપોર્ટ શું આવશે, પ્લસ આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ, આપણે ઇમ્પોર્ટ શું કરીએ, આયાત શું કરીએ, આપણે બીજી કોઈ કન્ટ્રીમાં આયાત કરતા હોય. જેમ કે આપણે હાર્લી ડેવિડસનનું બાઇક લેવું, બરાબર, તો એ કઈ કન્ટ્રીઝનું બાઇક છે, તો યુએસએનું. તો યુએસએમાંથી આપણે બાઇક પ્રોડ્યુસ કર્યું તો પૈસા આપણે યુએસએમાં ગયા, પણ ડોમેસ્ટિક કોનું છે, કઈ કન્ટ્રીઝમાંથી પ્રોડ્યુસ થયેલું છે, તો યુએસએ. તો એને આપણે શું કરીશું, માઇનસ. તો યુએસએ માઇનસ આનો શું કહેવાય, ઇમ્પોર્ટ. બરાબર, તો એક્સપોર્ટ પ્લસ થઈ જશે અને ઇમ્પોર્ટ માઇનસ થઈ જશે. તો આપણી ફોર્મ્યુલા શું, એક્સ માઇનસ એમ. તો આ ફોર્મ્યુલા તમે કઈ રીતે યાદ રાખીએ કહો, સિગ્ઝમ. સિગ્ઝમ સિગ્ઝમ યાદ રાખવાનું, સિગ્ઝમ. સિગ્ઝમમાં કેવું, સી પ્લસ આઈ પ્લસ જી પ્લસ એક્સ માઇનસ એમ, એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ. બરાબર, તો આ જીડીપીની એક મેથડ આપણે ડિટેલથી સમજી ચૂક્યા. હવે બીજી મેથડ જોઈએ જીડીપીની. એમાં શું હશે, વાયા પ્રોડક્શન્સ. તો આપણે બીજી સ્લાઇડ લઈ લઈએ, ફરીથી આવી જઈએ આપણા બોર્ડ ઉપર. જીડીપી એની ફર્સ્ટ મેથડ આપણે દેખી લીધી, કેવી, વાયા એક્સપેન્ડિચર. આમાં શું આવશે, સિગ્ઝમ, સી પ્લસ આઈ પ્લસ જી પ્લસ એક્સ માઇનસ એમ. બરાબર, સિગ્ઝમ થઈ ગઈ. બીજી મેથડ જોઈએ, વાયા પ્રોડક્શન્સ. કે જે ઉત્પાદ થશે ને એના દ્વારા જીડીપીમાં શું શું આપણે ગણી શકાય. તો જીડીપીની 3 મેથડો ભાઈ, અલગ અલગ સૂત્રો નહીં, બરાબર. કે જીડીપી ગણવી હોય કોઈ કન્ટ્રીને તો કઈ રીતે ગણી શકાય. તો આ મેથડમાં આપણે આ દેખવાના છીએ, જેને શું કહેવાશે, GVA. એનું નામ છે ગ્રોસ વેલ્યુ એડેડ. બરાબર, ગ્રોસ વેલ્યુ એડેડ આ કહેવાય. હવે આપણે જીવીએ ઉપર આગળ વધીએ. એમાં અલગ અલગ 2 ફોર્મ્યુલા છે, તમે અલગ અલગ રીતે ગણી શકો. આપણે એ ફોર્મ્યુલા લઈએ, બરાબર. ફોર્મ્યુલા નંબર 1, એમાં આપણે દેખો તમારે શું કરવું છે, બાઇક બનાવવું છે. એક બાઇક કઈ રીતે બનશે, તો બાઇક બનાવો તો શું શું જરૂર પડે ભાઈ. તો બાઇક બનાવો તો પહેલાં સ્ટીલ જોઈએ. તો ખાલી સ્ટીલથી થોડું બાઇક બનશે, સ્ટીલમાંથી એન્જિન બનાવવાનું. તો જે બાઇક હશે ને, તો બાઇક થોડું ભગવાન ડાયરેક્ટ આપી દેશે. તો કોઈ એક કંપની એવી હશે, રતન ટાટાની, કે જે સ્ટીલ બનાવતું હશે. કોઈ કંપની એવી હશે જે એન્જિન બનાવતું હશે. બરાબર, આ બધાનો ઉપયોગ કરીને ત્રીજી કંપની એવી હશે જે આના એસેમ્બલ કરતી હશે અને એસેમ્બલ કરીને આપણને બાઇક વેચી મારતી હશે. તો આપણે દેખીએ કે અહીંયા શેનો ઉપયોગ થશે. સમજી લો કે આપણે સ્ટીલ લાયા, બરાબર. હા, એ આપણે સ્ટીલ લાયા. સ્ટીલ સમજી લો કેટલાનું છે, 100 રૂપિયાનું. 100 રૂપિયાનું સ્ટીલ. સ્ટીલ વેચ્યું, કોણે વેચ્યું, એન્જિનવાળી કંપનીને. તો એ એન્જિનવાળી કંપનીએ શું કર્યું હશે, આના જોડેથી સ્ટીલ ખરીદ્યું હશે. કેટલા રૂપિયામાં, 100 રૂપિયામાં. બરાબર. સ્ટીલવાળી કંપની જે રહી એ સ્ટીલ વેચે છે 100 રૂપિયામાં, પણ એ સ્ટીલ ક્યાંથી લાવ્યો છે, તો સમજી લે કે એ 0 રૂપિયામાં સ્ટીલ લાવ્યું. ક્યાંથી લાવ્યું, જમીન ભાઈ, સ્ટીલ એ લોખંડ ક્યાંથી મળે, જમીનમાં મળે. તો જમીન કોઈના બાપની થોડી, એ ગમે તે ધારા ત્યાંથી સ્ટીલ ઊભું કરીએ કે, મતલબ કે ખોદીને જમીનમાંથી લોખંડ અલગ પાડીને સ્ટીલ બનાવીએ કે, તો એને આપણે 0 કહીએ. હવે આ જે એન્જિન રહ્યું એ 100 રૂપિયાનું સ્ટીલ લાવ્યો અને એ શું કરશે, એન્જિન બનાવશે અને એનો પોતાનો ખર્ચો ઉમેરશે. એ બધું કરીને 500 રૂપિયામાં એન્જિન વેચશે. બરાબર. છેલ્લે આવ્યું બાઇક જોડે. બાઇકને થોડું આપણે આ બાજુ લાવી દઈએ, બરાબર. બાઇક બનશે કેટલામાં એ આપણે દેખવાનું છે ને. તો હવે આવ્યું બાઇક જોડે. બાઇક છે આપણું SN પ્લસ, બરાબર, સૌથી જૂનું મોડલ. અહીંયાથી 100 રૂપિયા ગયું 500 રૂપિયામાં. 500 રૂપિયાવાળો બાઇકને આપશે 500 રૂપિયાનું એન્જિન. તો એ શું કરશે, 500 રૂપિયા અહીંયા એડ થઈ ગયા. બરાબર. બાઇકવાળાએ 500 રૂપિયામાં એન્જિન ખરીદ્યું, પણ બાઇકવાળો પોતે શું કરશે, એન્જિન તો લેશે જ, પણ વેચશે કેટલામાં, 1000 રૂપિયામાં. હવે દેખો તમે અહીંયા શું થઈ રહ્યું,
આપણને અહીંયા શું દેખવા મળે કે સાહેબ તમે આ 100 રૂપિયા જે હતા ને એ 500માં ગણી લીધા, 500 રૂપિયા 1000માં ગણી લીધા, તો છેલ્લે આપણને બાઇક પડશે કેટલામાં? બાઇકની મૂળ વેલ્યુ આપણને કેટલી થશે? 1000 + 500 + 100 કેટલા રૂપિયા થયા? 1600 રૂપિયા. આ 1600 રૂપિયા ફાઇનલ વેલ્યુ થાય બાઇકની. કે આપણને બધું થઈને ફાઇનલ વેલ્યુમાં કેટલું બાઇક પડશે? બરાબર, ફાઇનલ વેલ્યુ આપણે જ્યારે પરચેસ કરીશું ને ત્યારે 1600 રૂપિયામાં પરચેસ કર્યું. પણ તમે કહેશો સાહેબ 500 રૂપિયા 100 રૂપિયા તમે આમાંય ગણ્યા, 500 રૂપિયા તમે આમાંય ગણ્યા અને પછી કહો 1600 રૂપિયા, આ તો મેળ ખાય. તો મેળ ખાતું નહીં એવું તમને લાગે ને, તો આપણે મેળ ખાવા દઈએ. દેખો આમાં આપણે શું કર્યું, ફાઇનલ ગુડ્સ પ્રોડ્યુસ થયા. બરાબર, છેલ્લે ફાઇનલ ગુડ શું થયા? પ્રોડ્યુસ. ફાઇનલ ગુડ એટલે ફાઇનલ વેલ્યુ. ફાઇનલ ગુડ્સ એટલે શું? છેલ્લે આપણે જે બાઇક બન્યું નહીં ભાઈ એ, એમાં આટલા બધાનો વપરાશ થયેલો હતો. તો એ બધા થઈને 1600 રૂપિયા. પણ એની અંદર ઇન્ટરમીડિયેટરી ગુડ્સ, ઇન્ટરમીડિયેટ બીજી પેનથી આપણે લખીએ, આના શું કહેવાય? ટોટલ પ્રોડક્શન. બરાબર, આનો તમે સ્ક્રીનશોટ લેવા તો લઈ શકો. આને કહેવાય ઇન્ટરમીડિયેટ. ઇન્ટરમીડિયેટ, બરાબર, ઇન્ટરમીડિયેટ ગુડ્સ. આપણે પહેલી વખત જોયું 100 રૂપિયામાં સ્ટીલ બન્યું તો એના તો 0 પડ્યું હશે. એન્જિન 500 રૂપિયામાં બન્યું પણ 100 તો સ્ટીલમાંથી લાવ્યો હશે. બરાબર, બાઇક 1000માં પડ્યું પણ 500 તો એન્જિન જ હતા. તો જે ઇન્ટરમીડિયેટરી ગુડ્સ જે રહ્યા એ કેટલા રૂપિયાના છે? એમનો આપણે સરવાળો કરીએ. 10 0 + 100 + 500 તો રૂપિયા 600. ટોટલ પ્રોડક્શન કેટલું થાય અહીંયા? 1600. તો હવે આપણે GVA ગણવું હોય, GVA જેને કહેવાય વેલ્યુ એડેડ. એ શું કહેવાય? ટોટલ પ્રોડક્શન માઇનસ ઇન્ટરમીડિયેટરી ગુડ્સ. એનું સૂત્ર આ રીતનું છે. તો 1600 - 600 બરાબર. તો આપણને પડ્યું કેટલામાં? 1000. તો જે 1000 જે રહ્યા ને એને જ કહેવાય GVA. હવે તમે સમજી ગયા હું શું કહેવા માગું? કે ટોટલ પ્રોડક્શન્સ અને ઇન્ટરમીડિયેટરી ગુડ્સ આ બેને તમે બાદ બાકી કરો તો આપણને આ મળે. GDPની આ મેથડ કઈ? GVA. એને શું કહેવાય? વેલ્યુ એડેડ. બરાબર, આપણે શું કર્યું? A B આ શું છે? ટોટલ પ્રોડક્શન. આ શું છે? ઇન્ટરમીડિયેટરી ગુડ્સ. બરાબર, આમાં આપણે શું શું ગણ્યું હતું? કે સ્ટીલ, એન્જિન એન્ડ છેલ્લે બાઇક. અહીંયા સ્ટીલ, એન્જિન એન્ડ છેલ્લે બાઇક. બરાબર, આ રીતનું હતું. અહીંયા સ્ટીલ કેટલામાં પડ્યું? વેચ્યું કેટલામાં? 100 રૂપિયામાં. પણ એના પોતાના પડ્યું છે 0માં. એન્જિનવાળું જે રહ્યો એને સ્ટીલ 100માં ખરીદ્યું તો એને 100માં સ્ટીલ ખરીદ્યું પણ એને એન્જિન બનાવીને કેટલામાં વેચ્યું? 500માં. બાઇકવાળાએ 500માં એન્જિન ખરીદ્યું અને એને પોતે બાઇક વેચ્યું કેટલામાં? 1000માં. બરાબર, અહીંયા ટોટલ ફાઇનલ વેલ્યુ જે થઈ, ટોટલ પ્રોડક્શન એ કેટલું થયું? ટોટલ પ્રોડક્શન 1600. અહીંયા ઇન્ટરમીડિયેટરી ગુડ્સ જે રહ્યા એ કેટલા થયા? 600 રૂપિયા. બરાબર, આ રૂપીસ છે, થોડી આડી સાઇન થઈ જાય. તો હવે GVAની જે ફોર્મ્યુલા રહ્યું, મેથડ નંબર આ એક મેથડ થઈ. બરાબર, ગણવાની ફર્સ્ટ મેથડ નંબર 1. તો મેથડ નંબર 1 પ્રમાણે શું છે? GVA બરાબર A - B. તો A આ રહ્યા 1600, આ A એના B. તો કેટલા? 1600 - 600 આપણને કેટલામાં પડ્યું? 1000. બરાબર, તો આ શું થયું કહેવાય? GVA. હવે આપણે એ દેખીએ કે આનું મેથડ નંબર 2 કઈ છે? આ મેથડ નંબર 1. આ મેથડ 2 કઈ? મેથડ 2 એવી છે કે જે કંઈ વેલ્યુ એડ થઈ હોય ને એ આપણે ગણીએ. તો અહીંયા ફરીથી આપણે વેલ્યુ લખી દઈએ. 100, 500, 1000. આ એમાં, બીમાં કેટલી? 0, 100 અને 500. હવે આપણે એ ગણવાનું કે વેલ્યુ એડ જે થઈ હોય ને એ આપણે લખવાનું. વેલ્યુ એડેડ. વેલ્યુ એડેડનો મિનિંગ શું થાય? A - B. અહીંયા આપણે શું કર્યું ખબર છે?
1600 માઇનસ 600 કર્યા એટલે આપણને 1000 આવ્યું. હવે આપણે 1 બાય 1 આમના માઇનસ કરતા જઈએ. બે મેથડો આવી ગણવાની. તો 100 માઇનસ 0 કેટલા થાય? 100. 500 માઇનસ 100 કેટલા થાય? 400. અને 1000 માઇનસ 100 કેટલા થાય? 1000 માઇનસ 500 500. તો અહીંયા 100 400 500. હવે તમે આમનો સરવાળો કરો તો કેટલા દેખાય આપણને? 1000. બરાબર. તો આ પણ કેટલા? 1000. આ જે મેથડ રહી નહીં આમાં આપણે શું કર્યું? ટોટલ પ્રોડક્શન માઇનસ ઇન્ટરમીડિયેટરી બાદ કર્યા. અને આમાં શું કર્યું? આપણે એક 1 બાય 1 સ્ટેપ પ્રમાણે ગયા. પહેલા સ્ટેપમાં શું થયું? આ ફર્સ્ટ સ્ટેપ, આ સેકન્ડ સ્ટેપ અને આ થર્ડ સ્ટેપ. અને થર્ડ સ્ટેપમાં શું થયું? તો આપણને મળ્યું કેટલું? GVA. તો બે મેથડો છે GVAની. બરાબર. આ કઈ મેથડ? વાયા એક્સપેન્ડિચર. આપણે જીડીપીને શોધ્યું. હવે તમને પ્રશ્ન થાય કે જીડીપી એન્ડ GVA આ આપણને બે મળ્યા. GVA ઉપરથી આપણે જીડીપી શોધવો હોય તો પ્રશ્ન એ થાય કે રિઝર્વ બેંક રહી આરબીઆઈ બેંક જે છે એ જીડીપી ગણવું હોય તો કઈ મેથડ વધારે યોગ્ય પસંદ કરે? શું એ જીડીપી મેથડ પસંદ કરશે કે GVA પસંદ કરશે? તો આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ અને એક બ્લેન્ક સ્લાઇડ લઈ લઈએ અને એમાં સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર. આપણે શું કરવું છે? GVAમાંથી જીડીપી તરફ જવું છે. બરાબર. આપણે GVA દેખ્યું. હવે સમજી લો કે તમારે એક ઇલેક્ટ્રિક કાર ખરીદી છે. બરાબર. ઇલેક્ટ્રિક કાર તમને પડી કેટલામાં? ધારો કે સમજી લઈએ કે 10,000માં તમને ઇલેક્ટ્રિક કાર પડી. 10,000 તો અત્યારે આવે ને, આપણે એક્ઝામ્પલ પૂરતું સમજીએ. હવે જે તમે ઇલેક્ટ્રિક કાર લીધી એના પર 10,000 પડી. બરાબર. એની વેલ્યુ, એની MRP ધારો કે 10,000 છે એવું આપણે સમજીએ. હવે એના પર ટેક્સ લાગશે, ઇનડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સ પણ લાગશે, ઇનડાયરેક્ટ ટેક્સ પણ લાગશે. પણ અહીંયા શું કરે? ઇનડાયરેક્ટ ટેક્સ કયા લાગશે? CGST, SGST. આટલો ટેક્સ લાગ્યો. સમજી લો કે 10,000 ઉપર ઇનડાયરેક્ટ ટેક્સ 20% જેવું લાગ્યો. ખેર એવું સ્લેબમાં આપણે નથી, પણ આપણે ધારો કે લઈ લઈએ. ધારો કે સમજો 15% ટેક્સ લાગે. તો અહીંયા શું થયું? 1,500 રૂપિયા તમારો ટેક્સ લાગે. બરાબર. પણ અહીંયા તમને બીજું સબસિડી પણ મળશે. કઈ સબસિડી મળશે? ગવર્મેન્ટ સબસિડી. તમે જ્યારે ઇલેક્ટ્રિક કાર ખરીદશો ત્યારે ગવર્મેન્ટ સબસિડી આપે. એની અત્યારે સ્કીમ કઈ ચાલુ છે? ફેમ. બરાબર. આનો કયો ફેઝ ચાલુ છે હાલ એ પણ તમે ધ્યાનમાં હોય તો કમેન્ટમાં જણાવો. ફેમનો 1 સેકન્ડ ફેઝ ચાલુ છે કે ફર્સ્ટ ફેઝ ચાલુ છે? ખેર સબસિડી તમને મળી 2,000 જેવી તમને સબસિડી મળી. બરાબર. તો તમને હવે કેટલામાં પડી? આ શું છે? સબસિડી. આ કેવું છે? GVA. તો હવે તમને કેટલામાં પડ્યું? તો 10,000 પ્લસ ટેક્સ કેટલા? 1,500 માઇનસ 2,000 સબસિડી. તો કેટલા થયા? 10,000માંથી 1,500 માઇનસ 2,000 500. 10,500 બાદ કરો તો તમને ગાડી કેટલામાં પડી? 9,500. તો આ જ શું કહેવાય? GDP એટ કરંટ માર્કેટ પ્રાઇસ. આનો મિનિંગ શું નહીં આપણે સમજીએ. દેખો, હવે જીડીપીનું આપણને સૂત્ર મળી ગયું કે GVAમાંથી જીડીપીમાં જવું હોય તો શું કરવાનું? તો GDP બરાબર શું? GVA પ્લસ ઇનડાયરેક્ટ ટેક્સીસ માઇનસ સબસિડી. આ શું થઈ ગયું? જીડીપીનું સૂત્ર થઈ ગયું. બરાબર. હવે તમને થતું હશે કે સાહેબ તમે પેલી વાત કરી હતી કે RBI કયો ચૂઝ કરે છે? હા, એના પહેલાં એ દેખી લઈએ કે અહીંયા આપણને શું મળશે? એટ કરંટ માર્કેટ પ્રાઇસ. કે અત્યારે ભારતમાં કેટલું પ્રોડક્શન થયું છે પણ આપણે ખબર છે, આપણે ન્યૂઝમાં સાંભળી લઈએ, આપણે દેખ્યું કે GDP 7% છે, અત્યારે 6% છે, 8% રહેશે, 9% રહેશે આટલા વર્ષમાં. તો એ કઈ રીતે ગણવામાં આવે? તો એવું એક બેઝ યર નક્કી કર્યું હોય જીડીપી શોધવા માટે. 2011ની સરખામણીમાં 2022નો GDP કેટલો રહેશે? તો 7% રહેશે. તો આ જે બેઝ યર જ્યારે નક્કી કરવાના એની જોડે તમે જીડીપી ગણો એને શું કહેવાય? કોન્સ્ટન્ટ પ્રાઇસ ઉપરનું જીડીપી. અને આ જે જીડીપી નીકળે ને એ કેવું હોય? રિયલ જીડીપી હોય. આ જે માર્કેટ પ્રાઇસ પર જે જીડીપી મળશે એને કેવું કહેવાય? નોમિનલ જીડીપી. બરાબર. તો જે ન્યૂઝમાં આપણને દેખાય છે એ કેવું હોય? રિયલ જીડીપી હોય. બરાબર.
આ કેવું હોય નોમિનલ જીડીપી. નોમિનલ જીડીપી હંમેશા હાયર હોય, પણ જ્યારે એને 2011ની સમતુલામાં બેસાડશો ત્યારે જીડીપી ઓછું થઈ જાય, 7% જેવું દેખાય, 6% જેવું દેખાય, ક્યારેક 8% દેખાય. નોમિનલમાં ડબલ ડિજિટમાં જીડીપી હોય અને મોસ્ટ ઓફ સિંગલ ડિજિટમાં જીડીપી રહેતો હોય. બરાબર, તો સમજી લીધું. આપણને જે જીડીપી મળશે ને એ કરંટ માર્કેટમાં મળશે. એને જ્યારે આપણે 2011ની સરખામણીમાં બેસાડીશું ત્યારે આપણને કોન્સ્ટન્ટ પ્રાઇસ ઉપરનો જીડીપી મળશે, જે રિયલ જીડીપી હશે. હવે એ વાત આવી આરબીઆઈ. આરબીઆઈ એ જીડીપીની કઈ મેથડ ચૂઝ કરે છે, બરાબર. તો આરબીઆઈએ 2018થી જીડીપીની એક્સપેન્ડિચરવાળી મેથડ એ ચૂઝ કરી છે. કઈ એક્સપેન્ડિચરવાળી? સિગ્ઝમવાળી, બરાબર. તો જીવીએ કેમ ચૂઝ નહીં કરતું આરબીઆઈ? તો જીવીએ છે ને પ્રોડક્શન બેઝડ છે. જીવીએ શું દર્શાવે? સપ્લાય દર્શાવે. જીવીએમાં આપણે દેખ્યું ને કે પ્રોડક્શન થાય, પણ એ શું દર્શાવે? સપ્લાય. જ્યારે એક્સપેન્ડિચર મેથડ શું બતાવશે? ડિમાન્ડ, પબ્લિકની ડિમાન્ડ શું છે અત્યારે માર્કેટમાં, એ બધું જોવા માટે થઈને આરબીઆઈ શું કરે છે? જીડીપીની એક્સપેન્ડિચરવાળી મેથડ એ યુઝ કરે છે, બરાબર. તો આ બધું જોયું. હવે થોડું ઉપરથી એક ઓવરવ્યૂ લઈ લઈએ અને પછી આપણે આગળ વધીએ. જીડીપી એની વ્યાખ્યા શું? સી પ્લસ આઈ પ્લસ જી પ્લસ એક્સ માઇનસ એમ. સી એટલે શું? કન્ઝપ્શન. પ્લસ આઈ એટલે શું? ઇન્વેસ્ટમેન્ટ. પ્લસ જી એટલે શું? તો કે ગવર્મેન્ટ પરચેજીસ. અને એક્સ માઇનસ એમ એટલે શું? તો એક્સપોર્ટ માઇનસ ઇનપુટ. કન્ઝપ્શનમાં શું આવે? તમે કાર ખરીદી, બાઇક ખરીદો, આ બધું કન્ઝપ્શન. ઇન્વેસ્ટમેન્ટ શું આવે? ફેક્ટરી ખોલી. ગવર્મેન્ટ પરચેસિંગમાં શું આવે? તમે બિલ્ડિંગ બનાવી, બરાબર. સેલરી, પેન્શન, આ બધું આપ્યું. અને એક્સપોર્ટ માઇનસ ઇનપુટ, બરાબર. આ મેથડ કઈ હતી? વાયા એક્સપેન્ડિચર, ખર્ચા પ્રમાણેની મેથડ, બરાબર. ખર્ચ પ્રમાણેની. હવે આપણે જે મેથડ જોઈએ એ છે જીવીએ. આને શું કહેવાય? ગ્રોસ વેલ્યુ એડેડ. આ મેથડ કઈ? વાયા પ્રોડક્શન્સ. આ મેથડમાં આપણે જોયું કે ટોટલ પ્રોડક્શન, આનું સૂત્ર શું છે? ટોટલ પ્રોડક્શન્સ માઇનસ ઇન્ટરમીડિયેટરી ગુડ્સ. આપણે પેલું 1600 માઇનસ 600 વાળું દેખ્યું હતું ને, એ રહ્યું. આ સૂત્ર યાદ રાખવાની. તમારે યાદ શું રાખવાનું? કે જીવીએ પરથી તમારે જીડીપીમાં જવું હોય તો શું કરવાનું? બરાબર. જીવીએ પરથી તમારે જીડીપીમાં જવું હોય તો શું કરવાનું? તો પ્લસ જીવીએ પ્લસ ઇનડાયરેક્ટ ટેક્સીસ માઇનસ સબસિડીઝ. ઇનડાયરેક્ટ ટેક્સ એટલે કયા? પરોક્ષ ટેક્સ. તો એ કયા હોય? જીએસટી વાળા, બરાબર. સીજીએસટી, આઈજીએસટી જે લાગે ને. તો જીડીપીમાં, જીવીએમાંથી જીડીપીમાં જવું હોય તો શું કરવાનું હોય? જીવીએ પ્લસ ઇનડાયરેક્ટ ટેક્સીસ માઇનસ સબસિડી. એટલે આપણે કયા આવી જઈશું? જીડીપી ઉપર. આ જીડીપી આપણને કયું મળશે? કરંટ માર્કેટ પ્રાઇસ. કરંટ માર્કેટ પ્રાઇસ. આપણને જીડીપી, રિયલ જીડીપી જોતો હોય તો એને શું કરશું? 2011 સાથે સંકળાઈશું તો આપણને કેવું મળશે? કોન્સ્ટન્ટ માર્કેટ પ્રાઇસ. કોન્સ્ટન્ટ પ્રાઇસ વાળું જીડીપી આપણને મળી ગયું, બરાબર. આટલું જ કરવાનું છે. આને કહેવાય જીડીપી અને આને કહેવાય જીવીએ. સમજી ગયા? બીજું સમજવાનું આમાં એક એ છે કે જીડીપી શું છે એ આપણને શું બતાવો? કન્ઝ્યુમર સાઇડ, સપ્લાય, ડિમાન્ડ સાઇડ બતાવો. ડિમાન્ડ સાઇડ એટલે કે લોકો કેટલો ખર્ચ કરશે, બરાબર. એ શું બતાવો? ડિમાન્ડ સાઇડ બતાવો. અને જીવીએ આપણને શું બતાવો? સપ્લાય સાઇડ. પ્રોડક્શન કેટલું થશે. અહીંયા શું આપણને બતાવો કે લોકો ખર્ચો કેટલી કરી રહ્યા છે, અને જીવીએ શું બતાવો? કેટલું પ્રોડક્શન થઈ રહ્યું છે. આ બેનો મેથડ જ એક નામ અલગ અલગ છે ને, વાયા એક્સપેન્ડિચર ને વાયા પ્રોડક્શન. એટલે આપણને ડિમાન્ડ સાઇડ, ડિમાન્ડ કેટલી છે ને માર્કેટમાં, એ કોણ બતાવશે? જીડીપી. અને સપ્લાય કેટલો છે ને માર્કેટમાં, એ કોણ બતાવશે? જીવીએ. બીજું પણ એ ધ્યાને રાખવા જેવું એ છે. શું છે? તો દેખો અહીંયા જીવીએ પ્લસ ઇનડાયરેક્ટ માઇનસ ઇનડાયરેક્ટ ટેક્સ માઇનસ સબસિડી. એને શું કહેવાય? નેટ ટેક્સીસ, શુદ્ધ ટેક્સ.
કે જેટલો ટેક્સ હતો ને એમાં સબસિડી બાદ કરી દો તો ખરેખર કેટલો ટેક્સ તમને પે કરવાનું થયું, તો એના કહેવાશે નેટ ટેક્સીસ. બરાબર. તો આટલું હતું આપણું GVA અને GDP. બરાબર. બીજું હાલ ડિસ્કસ કરવાની બહુ જરૂર નથી, પણ તો આપણે જોઈ લઈએ કે GNP અને NNP શું કહેવાય. હવે આપણે જોઈએ કે GNP, NNP અને પર કેપિટા ઇન્કમ એ કઈ રીતે નીકળે. બરાબર. તો એના દેખવાનો પ્રયત્ન કરીએ. એક નવી સ્લાઇડ લઈએ અને એમાં આપણે દેખીએ. તો આપણે અહીંયા શું દેખ્યું, GDP દેખ્યું, GVA દેખ્યું. બીજી આપણે GDPની થર્ડ મેથડ આપણે દેખવાની હતી. બરાબર. થર્ડ મેથડ કઈ હશે? વાયા ઇન્કમ. આમાં કંઈ બહુ છે નહીં. એમાં શું યાદ રાખવાનું? આનું પણ એક સૂત્ર છે, W + I + P + R. તમે કઈ રીતે યાદ રાખ્યું? પેલું સિક્ઝમ યાદ રાખ્યું ને, તમે યાદ રાખીએ તો વિપ્રો શું છે? કંપની છે. તમારે ઓ યાદ નહીં રાખવાનું, વિપ્ર આવી રીતે યાદ રાખવાનું. તો W શું છે? W છે વેજીસ. જે કંઈ કામદારો, મજૂરો હોય એમને તમે વેજ આપો, વેતન આપો. બરાબર. એમ્પ્લોઈઝ હોય એમને તમે વેજ આપી હોય, કોઈ સ્ટાર્ટઅપ કંપનીના બોસે. પછી તમે કોઈ પૈસા ઉધારી લીધા તમારા બિઝનેસને આગળ વધારવા માટે, એના પર તમે શું આપ્યું છે? વ્યાજ આપ્યું છે. હવે દેખો, તમે કોઈ કંપનીના માલિક છો. બરાબર. કંપનીના માલિક છો. કંપનીનો માલિક શું કરશે? એના એમ્પ્લોયને વેજ આપશે, વેતન આપશે. કંપનીનો માલિક હશે એને કોઈ ફેક્ટરી લીધી હશે કોઈ જમીન ઉપર, તો જમીનવાળા શું આપશે? ઇન્ટરેસ્ટ આપશે. એને કોઈ શેર બહાર પાડ્યા હશે. બરાબર. ડેપ્ટ બહાર પાડે છે, બોન્ડ બહાર પાડે છે, તો એ શું કરશે? દર વર્ષે ઇન્ટરેસ્ટ આપશે. પછી પ્રોફિટ, એના કંઈ પ્રોફિટ પણ થતો હશે ને ભાઈ. એ વેજ આપતો હોય, ઇન્ટરેસ્ટ આપતો હોય, એ કમાતો હોય, તો એને પ્રોફિટ પણ થતો હોય. આર એટલે શું? રેન્ટ. એને કોઈ જમીન ઉપર પોતાની ફેક્ટરી સ્થાપી હોય, તો કોઈ ભાડું પણ ભણતો હશે, તો એને રેન્ટ કહેવાય. તો આ બધાનો સરવાળો કરો તો આપણને શું મળી જશે? GDP એટ ફેક્ટર કોસ્ટ. તો આપણે 3 મેથડો GDPની દેખી લીધી. બરાબર. GDP, GVA એન્ડ વિપ્ર. 3 મેથડો આપણે દેખી. હવે આપણે શું જોઈશું? NNP કોને કહેવાય? GNP કોને કહેવાય? પર કેપિટા ઇન્કમ કોને કહેવાય? બરાબર. આ બધું દેખીએ એટલે આપણે એક નવી સ્લાઇડ લઈએ અને એના ઉપર દેખવાનો પ્રયત્ન કરીએ. આવી ગઈ આપણી સ્લાઇડ ઉપર. GDPમાં આપણે શું વાત કરી? કોઈ પણ પ્રદેશ હોય, સમજી લો કે આ ભારત છે. બરાબર. અને અહીંયા શ્રીલંકા છે. બરાબર. અહીંયા ઉપર ભૂતાન છે, અહીંયા ચીન છે, અહીંયા બાંગ્લાદેશ છે, અહીંયા બર્મા છે. બરાબર. અહીંયા ઇન્ડોનેશિયા, આ બધું છે. ભારતમાં જે કંઈ વસ્તુ પેદા થશે ને, આ બધી ભારતમાં વસ્તુ, જેટલી ભારતમાં જ વસ્તુ પેદા થાય, બહારની કોઈ નહીં, એને કહેવાશે GDP. તો GDPમાં શું? ભારતની અંદર રહેલો માણસ ભારતની અંદર પેદા થયેલી વસ્તુમાંથી કેટલું કમાય છે અને કેટલો ખર્ચ કરે છે, એને કહેવાય GDP. તો GNP વિશે જોઈએ. આનો મિનિંગ શું થાય? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ડોમેસ્ટિક પ્રોડક્ટ. આનો શું થાય? ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. શું કહેવાશે? ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. નેશનલ પ્રોડક્ટમાં હવે શું આવશે? તમે દેખો. ડોમેસ્ટિક પ્રોડક્ટમાં શું આવશે? બહારનું કંઈ જ નહીં આવે. અક્ષય કુમારની પિક્ચર અહીંયા બાંગ્લાદેશમાં બહાર પડી, શ્રીલંકામાં બહાર પડી, તો એમાંથી અક્ષય કુમાર શું કમાશે ને, તો એ GDPમાં નહીં આવે. પણ સમજી લો કે અહીંયા અદાણી છે. બરાબર. એને અહીંયા ફેક્ટરી ચાલે શ્રીલંકામાં. શ્રીલંકામાંથી અદાણી જે કમાશે લાવશે તો ઇન્ડિયામાં જ, તો એ ગણાશે શેમાં? GDPમાં નહીં ગણાય, પણ એ ગણાશે શેમાં? GNPમાં. બરાબર. તો GNP કોના કહેવાય? ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. ભારતમાં તો જે કમાય, પણ જે ભારતીય વ્યક્તિ ભારત સિવાયના પ્રદેશમાંથી કંઈ પણ ભંડોળ લાવે, કંઈ પણ ભંડોળ ઊભું કરે, કંઈ પણ આવક થાય, તેને શું કહેવાય? GNP. આ GNPમાં શું નહીં આવે? સમજી લો કે અદાણી જે રહ્યું, અદાણી સાહેબ જે રહ્યા, બરાબર, એ શ્રીલંકામાંથી કમાણી કરીને આવ્યા. પણ એવું પણ થઈ શકે કે અમેરિકામાંથી બિલ ગેટ્સ છે,
એ બિલ ગેટ્સ શું કરશે? માઇક્રોસોફ્ટ ભારતમાં વેચશે તો એમને ભારતમાંથી કમાણી અહીંયા થશે, તો એ કમાણીને દૂર કરી દેવાની. ભારતીય સિવાયના વ્યક્તિ ભારતમાંથી ઊભી થયેલી આવક લઈ બીજી કોઈ કન્ટ્રીઝ, બીજા કોઈ પ્રદેશમાં જાય, એને શું કરી દેવાનું? માઇનસ કરી દેવાનું. આને શું કરી દેવાનું? પ્લસ કરી દેવાનું. તો આનો મિનિંગ થાય જીએનપી. હવે તમે સમજો જીએનપી કોને કહેવાય? જીએનપી એટલે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. કે ભારતીય વ્યક્તિ બીજા કોઈ પ્રદેશમાંથી કમાતો હોય અને ભારતમાં પૈસા લાવતો હોય, બરાબર, પણ એની સાથે સાથે બીજો કોઈ વ્યક્તિ ભારતમાંથી પૈસા કમાઈને એના પ્રદેશમાં લઈ જાય, એના માઇનસ કરી દો તો પ્લસ એન્ડ માઇનસ, આને કહેવાય જીએનપી. બરાબર. તો હવે આપણે શું સમજ્યા? જીડીપી, જીવીએ, જીએનપી. હવે શું સમજવાનું? એનએનપી અને પર કેપિટા ઇન્કમ. બરાબર. હવે આપણે આગળ જોઈએ. એક બીજી સ્લાઇડ લઈ લઈએ ફરીથી. એમાં આવી ગયા આપણે. હવે આપણે એનએનપી દેખવાનું. આપણે હમણાં જીએનપી દેખ્યું. એનએનપીનો મતલબ શું થાય? સમજી લો, તમે કોઈ પણ બિઝનેસ કરો, કોઈ પણ મશીન ચલાવો, એ મશીન ચલાવી, બરાબર, પાર્લેજી બનાવવાનું. સમજી લો કે 1000 પાર્લેજી રોજના રોજ બનાવો છો, પણ કોઈ વખત તો આવશે ને કે તમારા મશીનમાં ઘસારો આવશે, બરાબર, મશીન બદલવું પડશે, એને તમારે સર્વિસ કરાવવી પડશે. તો જે ઘસારો આવે છે ને એને શું કહેવાય ઇંગ્લિશમાં? ડેપ્રિશિએશન. આને કહેવાય ઘસારો, કે તમારું જે મૂલ્ય રહ્યું એનો હાશ થયા જાય. તો એનએનપી એટલે શું? તો જીએનપી માઇનસ ડેપ્રિશિએશન, એને કહેવાય ઘસારો. બરાબર, સમજી ગયા? તો એનએનપી એટલે બીજું કંઈ નહીં. આ ખાલી અમને આ રીતે લખાણમાં આપી દીધું એનસીઆરટીમાં, એટલે આપણે તૈયાર કરવું પડે, બરાબર. પણ હવે આ જે એનએનપી મળશે ને, એ કયો મળશે? એનએનપી એટ માર્કેટ પ્રાઇસ. દેખો, જીડીપી, જીવીએ, આ બધા આપણને કયા મળ્યા હતા? કરંટ માર્કેટ પ્રાઇસ ઉપર મળ્યા હતા. માર્કેટ પ્રાઇસ કરંટ માર્કેટ પ્રાઇસ ઉપર આપણને મળ્યા હતા. જીવીએમાંથી આપણે જીડીપીમાં જવું હોય તો આપણે શું કરતા હતા? જીડીપી પ્લસ ઇનડાયરેક્ટ ટેક્સીસ માઇનસ સબસિડીઝ. આવું જ્યારે થાય ત્યારે આપણને શું મળી જતું હતું? અહીંયા શું આવશે? જીવીએ. આપણે જીવીએમાંથી જીડીપીમાં જવું છે ને, એટલે અહીંયા આપણને શું મળશે? જીડીપી એટ માર્કેટ પ્રાઇસ. આ જે આપણને મળ્યું નહીં શું કહેવાય? એનએનપી એટ માર્કેટ પ્રાઇસ. બરાબર. એનએનપી એટલે શું? એનએનપી નો મિનિંગ શું થાય? નેટ નેશનલ પ્રોડક્ટ. આપણે 4 વસ્તુ શીખ્યા: જીડીપી, જીવીએ, એનએનપી, બરાબર, અને નેટ નેશનલ પ્રોડક્ટ. હવે આપણે શું શીખવાનું કે પર કેપિટા ઇન્કમ, ભારતીયોની પર કેપિટા ઇન્કમ શું છે? નેશનલ ઇન્કમ શું છે? નેશનલ ઇન્કમ ઓફ ઇન્ડિયા. એ શોધ્યું તો શું કરવાનું? તો સમજી લો. હવે અહીંયા એક બીજો કોન્સેપ્ટ સમજવો જોઈશે કે જે નેટ એનએનપી આપણને મળ્યું ને, એ કેવું છે? માર્કેટ પ્રાઇસ ઉપર મળ્યું છે. પણ નેશનલ ઇન્કમ ઓફ ઇન્ડિયા એ કોને કહેવાય? એનએનપી એટ ફેક્ટર કોસ્ટ છે. તો એનએનપી છે, પણ કેવી? ફેક્ટર કોસ્ટ. અહીંયા કેવું છે? માર્કેટ પ્રાઇસ. તો ફેક્ટર કોસ્ટ શોધવું હોય તો શું કરવાનું? તો ફરીથી એનએનપી લઈએ માર્કેટ પ્રાઇસના, અને એમાં અહીંયા આપણે શું કરી દીધું? જીવી હતું ને, તો એમાં ટેક્સ પ્લસ કર્યા હતા અને સબસિડી માઇનસ કરી દીધી. આમાં તમે શું કર્યો કે એનએનપી આપણને જે મળ્યું, એનએનપી એટ માર્કેટ પ્રાઇસ, એમાં તમે શું કરો? ટેક્સ જે રહે એને બાદ કરી દો, ઇનડાયરેક્ટ ટેક્સ, અને સબસિડી પ્લસ કરી દો. આટલું તમે કરશો ને તો આપણને શું મળી જશે? એનએનપી એટ ફેક્ટર કોસ્ટ. બરાબર. તો એનએનપી એટ ફેક્ટર કોસ્ટ એ શું છે? નેશનલ ઇન્કમ
ઓફ ઇન્ડિયા. નેશનલ ઇન્કમ ઓફ ઇન્ડિયા એ શું છે? એનએનપી એટ ફેક્ટર કોસ્ટ. અહીંયા આપણે બે વસ્તુ શીખ્યા, એક માર્કેટ પ્રાઇસ અને ફેક્ટર કોસ્ટ. માર્કેટ પ્રાઇસ શોધવું હોય તો શું કરવાનું? પ્લસ ઇનડાયરેક્ટ ટેક્સ અને માઇનસ સબસિડી. પણ ફેક્ટર કોસ્ટ શોધવું હોય તો શું કરવાનું? માઇનસ ઇનડાયરેક્ટ ટેક્સ અને પ્લસ સબસિડી. આને કહેવાય નેશનલ ઇન્કમ ઓફ ઇન્ડિયા. બરાબર. પર કેપિટા ઇન્કમ શોધવી હોય તો શું કરો તમે? જેટલી પોપ્યુલેશન છે એને તમે ડિવાઈડ કરી દો. ધારો કે 1.2 બિલિયન પોપ્યુલેશન છે, બરાબર, ઇન્ડિયાની. આપણને નેશનલ ઇન્કમ કંઈ મળી તો એના ભાગ્યા તમે એનપીપી ભાગ્યા ઇન્ડિયન પોપ્યુલેશન આ કરો એટલે તમે શું મળી જાય? એક વ્યક્તિ કેટલું કમાતું હશે. હંમેશા શોધાય જ ને આખા ભારતની ઇન્કમ ભાગ્યા એની વસ્તી, તો આપણને શું મળી જાય? એક વસ્તી કેટલું કમાતી હશે. બરાબર. તો આપણે શું શું શીખ્યા એના ઉપરથી આપણે એક બીજું ઓવરવ્યૂ લઈ લઈએ. જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ઇન્ડિયાની અંદર જે થતી હશે ને એના જ ગણવામાં આવશે. બરાબર. જીવીએ, ગ્રોસ વેલ્યુ એડેડ. બરાબર. પછી આપણે શોધ્યું જીએનપી, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. બરાબર. પછી આપણે શોધ્યું એનએનપી. એનએનપી એટલે શું? નેટ નેશનલ પ્રોડક્ટ. પછી આપણે શોધ્યું નેશનલ ઇન્કમ ઓફ ઇન્ડિયા. તો એ શું થાય? આ આપણને કેવું મળશે? એટ માર્કેટ પ્રાઇસ. આપણે શું જોઈએ છે? એટ ફેક્ટર કોસ્ટ. પણ શું? એનએનપી હશે તો એનએનપી જ, પણ આપણે કેવી જોઈએ? ફેક્ટર કોસ્ટ પ્રમાણે. બરાબર. તો હવે આ બધાના ફોર્મ્યુલા કયા કયા છે? તમારે છેલ્લે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકાય. જીડીપીનું ફોર્મ્યુલા કેવું? સિગ્ઝમ યાદ રાખવાનું. સી પ્લસ આઈ પ્લસ જી પ્લસ એક્સ માઇનસ એમ. સિગ્ઝમ. આનું ફોર્મ્યુલા કંઈ યાદ રાખવાનું નહીં, પણ આમાંથી જીડીપીમાં જવું હોય તો શું કરવાનું? જીવીએ પ્લસ ઇનડાયરેક્ટ, ડાયરેક્ટ નહીં હોય, ઇનડાયરેક્ટ ટેક્સીસ માઇનસ સબસિડીઝ. ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એટલે શું? એકચ્યુઅલીમાં હોય તો જીડીપી જ, પણ કોઈ બહારનો વ્યક્તિ ભારતીયનું વિદેશમાંથી આવક અને વિદેશીઓનું ભારતમાંથી જતી આવકને માઇનસ કરી દો. માઇનસ વિદેશીઓનું ભારતમાંથી થતી આવક. તો શું કહેવાય? જીએનપી. એનએનપી કોને કહેવાય? એનએનપી કહેવાશે જીએનપી માઇનસ ડેપ્રિસિએશન. જે કંઈ ઘસારો થાય, બરાબર, ત્યાં કોઈ મશીન લાવે એમાં કંઈ ઘસારો થયો તો એને બાદ કરી દો. નેશનલ ઇન્કમ ઓફ ઇન્ડિયા શું કહેવાશે? એનએનપી એટ ફેક્ટર કોસ્ટ. તો ફેક્ટર કોસ્ટ શોધવું શું કરવાનું? એનએનપી એટ માર્કેટ પ્રાઇસ માઇનસ, અહીંયા તમે ઇન્ડાયરેક્ટ ટેક્સ શું કર્યા હતા? પ્લસ કર્યા હતા. બરાબર. આ પ્લસ છે અને સબસિડી માઇનસ કરી. તો આમાં ફેક્ટર જવું, માર્કેટમાંથી ફેક્ટરમાં જવું તો શું કરવાનું? માઇનસ ઇનડાયરેક્ટ ટેક્સ પ્લસ સબસિડીઝ. બરાબર. આટલું આપણે શીખ્યા. આટલો આપણો અડધા કલાક જેવો વિડીયો બન્યો હશે. બરાબર. જીડીપી, જીએનપી, એનએનપી, પર કેપિટા ઇન્કમ શોધવું તો શું કરવાનું? બાય પોપ્યુલેશન કરી દેવાનું. પોપ્યુલેશનના ભાગાકારમાં તમે લઈ જાઓ નેશનલ ઇન્કમના, એટલે તમને શું મળી જાય? જીએનપી મળી જાય. બરાબર. તો આવો જ એક બીજો આપણે વિડીયો લાવીશું જે ડેફિસિટ્સ ઉપર હશે અને બજેટ્સ ઉપર હશે. બરાબર. તો બસ આટલું જ છે આજના વિડીયોમાં. બીજા વિડીયોમાં આપણે મળતા રહીશું અને બીજા કોન્સેપ્ટ શીખતા રહીશું. તમે અમને ફોલો કરી શકો છો ટ્વિટર ઉપર VR કાયરોસ. અમારી ટેલિગ્રામની ચેનલ છે VR કાયરોસ. સો ડુ શેર, સબસ્ક્રાઇબ એન્ડ બી ઇન્ફોર્મ્ડ.